નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમીમાં, જ્યાં જે પણ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓને કરંટ અફેરની પ્રિપરેશન સારી રીતે થઈ શકે એ હેતુસર આપણે ધ હિન્દુનું ગુજરાતી એનાલિસિસ ડેલી બેઝ ઉપર જોઈએ છીએ, જેમાં અગત્યના ટોપિકની ચર્ચા હું તમારી સાથે કરું છું, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વનો હોય અને ખાસ જ્યારે જરૂર હોય ત્યારે હું તમને ફિગર બેઝ પણ ઘણી બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરું છું, જેથી તમારી તૈયારી સારી રીતે થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજની ચર્ચા કરીએ આપણે ડેલી કરંટ અફેર એનાલિસિસમાં સૌથી વધારે અગત્યની જે બાબતો છે એને લઈને. પહેલામાં પહેલો જે એડિટોરિયલ છે એ આપેલો છે, જે તમે તનિષ્કની જે જ્વેલર્સની જે એડ હશે, બરાબર, કે જે બે રિલિજન ને ભેગા કરીને એક મોડર્ન વિચાર ઉપર બેઝ છે, પણ એમનો વિરોધ થયો છે, બરાબર. તો એને લઈને અહીંયા ઘણી બધી ઇન્ફોર્મેશન આપેલી છે, બેલેન્સ વ્યૂમાં આપેલી છે, તો તમે વાંચી શકો છો. મેઇનલી આ બેઝ છે લવ જેહાદના ટોપિક ઉપર, કે ભાઈ એક મુસ્લિમ રિલિજન્સ વાળી જે દીકરી છે, તમે કદાચ એડ જોઈ જશે અથવા ના જોઈ હોય તો સોશિયલ મીડિયા ઉપર અવેલેબલ છે, તમે જોઈ લેજો. અને એને હિન્દુ ફેમિલીમાં મેરેજ થાય છે અને એમના જે ગોદ ભરાયની જે રસમ હોય છે તો એને લઈને એડ હતી. તો એક પ્રકારનો કોન્ફ્લિક્ટ થયો હતો, તો વધારે માહિતી નહીં આપવામાં આવે, તમે એડ જોશો એટલે એડને રિલેટેડ છે. અને એની સાથે સાથે લવ અને જેહાદનો જે એક લાગુ પડતો ટોપિક છે એના સંદર્ભમાં અહીંયા માહિતી આપવામાં આવેલી છે. આટલી બધી ઉપયોગી નથી. સોસાયટીના જે ચેલેન્જીસ અને જે સોશિયલ ઓર્થોડોક્સો હોય છે, બરાબર, એને ધ્યાનમાં લઈને આ બધી ચર્ચા કરેલી છે. બીજી ઇન્ફોર્મેશન હું તમારી સાથે ડિસ્કસ કરું તો આંધ્રપ્રદેશની જે જ્યુડિશિયલ સિસ્ટમ છે, તો મેં તમારી સાથે વાત કરી હતી જગન રેડ્ડી વાળી, જે ત્યાંના ચીફ મિનિસ્ટર છે, તો એને જે આની પહેલાની જે સરકાર હતી, બરાબર, એના અને કઈ રીતે જ્યુડિશિયરી સિસ્ટમના કરપ્શનના ચાર્જીસના ભેગા છે એ માહિતીની ચર્ચા કરેલી છે. તો એ આપણે ગઈકાલે 19 ઓક્ટોબરના ડેલી કરંટ અફેર એનાલિસિસની અંદર મેં તમારી સાથે ડિટેલમાં ચર્ચા કરેલી છે. જો તમે એ ના જોયેલી હોય તો જોઈ લેજો, તો તમને બાકીની તમામ ઇન્ફોર્મેશન ત્યાંથી મળી જશે. અને બાકીના જે ટોપિક છે એ એટલા બધા ઇમ્પોર્ટન્સ નથી. એક ટોપિક ફરીથી આવ્યો છે અને એ ટોપિક છે જે ટેરરિઝમ છે, બરાબર, અલગ અલગ જે ટેરર ઓર્ગેનાઇઝેશન છે એને લઈને. તો અહીંયા અલ કાયદા છે, બરાબર, તો એને લઈને આપણને ઇન્ડિયાને અને આપણા પાડોશી જે દેશો છે એને કેટલો ખતરો છે અને કઈ રીતે એ હાનિ પહોંચાડી શકે છે લોકોને, સામાન્ય જીવન, તો એની માહિતી આપેલી છે. તો ટેરર ઓર્ગેનાઇઝેશનની વાત કરું હું તમને, તો તાલિબાન, અલ ક્વાયદા, ઇસ્લામિક સ્ટેટ, લશ્કરે તોયબા અને જૈશે મોહમ્મદ, તો આ એવા બધા સંગઠન છે જેના તમને કંઈક ને કંઈક જગ્યાએ નામ સાંભળેલા હોય છે, બરાબર. કોઈ ના કોઈ રીતે આમના જે હુમલા હોય છે, આતંકી હુમલા હોય છે, વધારે હોય છે. એવું નથી ઇન્ડિયાની પાડોશી દેશોમાં અને બીજા બધા દેશોમાં તે. તો આ જે બધાના હુમલા છે, તો આ બધા જે ઓર્ગેનાઇઝેશન છે એ સૌથી મોટા ઇન્ટરનેશનલ આતંકવાદી સંગઠનો છે આ બધા, કે જે અત્યારે કેવું કરે છે કે ભાઈ માની લો કે કોઈ પણ કન્ટ્રી છે એની દુશ્મન કન્ટ્રીને ઉપર કોઈ પણ ટેરર કે એટેક કે કંઈ કરવાનું છે, તો એ લોકો આની સાથે જોડાઈને આમને પૈસા આપીને ફંડિંગ કરીને એ લોકો એ દેશોની અંદર જે પણ હાનિ પહોંચાડવાના હોય તો એ રીતે કાર્ય કરવામાં આવતું હોય છે. અહીંયા બે સંદર્ભમાં વાત કરવામાં આવેલી છે. એક તો કઈ રીતે જે અલ કાયદા છે, બરાબર, તો એનાથી આપણને ભારતને ખતરો છે. એની સિવાય આપણે જે અફઘાનિસ્તાનનો જે એરિયો છે, ખાસ કરીને જ્યાં આપણને તમને ખ્યાલ હશે, અફઘાનિસ્તાન વાળો આપણે આખો મુદ્દો આપણે ડિસ્કસ કરેલો છે, પણ અફઘાનિસ્તાનની અંદર જે તાલિબાનો છે, બરાબર, જેનું પાવર વધારે છે, જેનું ડોમિનન્સ વધતું જાય છે, તો એ ભારત માટે ખતરો ભવિષ્યમાં બની શકે છે. અને એ તાલિબાનો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને કન્ટ્રીની સાથે ડેવલપ થતું હોય છે. તો ઇન્ડિયાને પણ એનાથી તકલીફ થવાય છે, કારણ કે એનાથી ટેરર હુમલો થઈ શકે છે. જેટલા પણ ઇનલીગલ હોય, બરાબર, મની લોન્ડરિંગ હોય, પછી આર્મ સ્મગલિંગ હોય, પછી હ્યુમન ટ્રાફિકિંગ હોય, આ બધા કામ આના દ્વારા થતા હોય છે. તો એનો ખતરો ભારતને પણ છે અને ભારત એનાથી વાકેફ છે અને એના માટે અલગ અલગ એક્શન લે છે. ઘણું અગત્યનું છે કયા સંગઠન ક્યાંથી ઓપરેટ કરે છે. આપણે ઇઝરાયલ વાળા પણ જોયું, બરાબર, એની સિવાય ઈરાનના પણ અલગ અલગ આપણે ડિસ્કશન કર્યા જે સંગઠનો છે એના. તો આ વારંવાર ચર્ચામાં આવતું છે. તો જ્યારે જ્યારે તાલિબાનને લઈને કોઈ પણ માહિતીની ચર્ચા આવતી હોય છે ત્યારે આ બધા જે ઇન્ટરનેશનલ સંગઠનો હોય છે આતંકવાદીઓના,
એના નામ આવતા હોય છે. અને અત્યારે સૌથી ઘાતક અહીંયા એ જ વસ્તુ દેખાડવામાં આવી છે કે ભાઈ હવે એ લોકો સર્વિસ પ્રોવાઈડ કરે છે આતંક ફેલાવવાની, બરાબર. એ રીતે સર્વિસ એટલે મેં તમને કીધું એમ કે ભાઈ કોઈ કન્ટ્રી જો બીજી કન્ટ્રી સાથે દુશ્મનાવટ છે તો એ એરિયાની અંદર એમને કોઈ પણ ટેરર હુમલો કરવાનો હોય તો એ હુમલો આમના દ્વારા કરવામાં આવે છે, બરાબર. પછી અહીંયા બિહાર ઇલેક્શનને લઈને ફિગર આપેલી છે, કામની નથી, બરાબર. તમે ઇન્ટરેસ્ટેડ હોય તો જોઈ શકો છો. બાકી વાત કરીએ HIV ઇન્ફેક્શનની, તો અહીંયા ઘણા સ્ટેટિક ડેટા આપેલા છે. સૌથી પહેલા સમજો નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે આવે છે આપણી હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર મિનિસ્ટ્રીની અંદર, એના દ્વારા એક ડેટા પબ્લિશ કરવામાં આવ્યો છે. ડેટા છે HIV ના ઇન્ફેક્શનને રિલેટેડ, બરાબર. ખાસ યાદ રાખવાનું છે MTCT, એલિમિનેશન ઓફ મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન. તમને ખ્યાલ હોવો જોઈએ HIV છે એ STD છે, સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન ડિસીઝ છે, બરાબર. તો એનાથી શું થાય કે તમને ખ્યાલ હશે જ્યારે સેક્સ કરતા હોઈએ છીએ ત્યારે પણ HIV નું ટ્રાન્સફર થાય છે. બીજું છે એક બ્લડ, જે ઇન્ફેક્ટેડ વ્યક્તિ છે જે HIV જેને છે એનું બ્લડ બીજા નોર્મલ વ્યક્તિને જો ચડાવવામાં આવે છે તો પણ એને ઇન્ફેક્શન થાય છે, અથવા એ બ્લડમાં યુઝ થયેલી સિરિંજ જો બીજા વ્યક્તિ દ્વારા યુઝ કરવામાં આવે છે તો પણ HIV એડ્સ ફેલાય છે, બરાબર. તો આના ફેલાવાના કારણ શું છે, બરાબર, એની ઉપર શું રિસર્ચ ચાલે છે, એ બધી ઇન્ફોર્મેશન તમારી પાસે હશે. અહીંયા એક જે મેઇન હાઇલાઇટ છે એ છે પ્રેગ્નન્સી સંદર્ભમાં કે ભાઈ માતાથી બાળકોને જે પ્રેગ્નન્સી સમયમાં વાટકાપ કરવામાં આવતું હોય છે તો એના લીધે ટ્રાન્સમિશન થતું હોય છે, બરાબર. તો એને કઈ રીતે અટકાવી શકાય? તો અહીંયા એક આંકડો આપેલો છે કે ભાઈ 30 મિલિયન પ્રેગ્નન્ટ વુમન હોય છે એક વર્ષ દરમિયાન, તો એમાંથી કોને HIV છે કે નથી આઈડેન્ટિફાઈ કરવું મુશ્કેલ છે. દરેક વખતે પોસિબલ હોતું નથી. એક ચેલેન્જિંગ ટાસ્ક છે હેલ્થ કેર સિસ્ટમની અંદર. તો જો એની દરેકની ટેસ્ટ કરવામાં આવે, જેમ કે નોર્મલી અત્યારે ઘણી કોરોના વાયરસ કોઈ પણ પેશન્ટ હોય પ્રેગ્નેન્ટ હોય અને જો જાય તો એને પહેલા 9મા મહિનામાં જ તે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવો પડતો હોય છે. તો સેમ વસ્તુ જો એમને જે HIV એડ્સ છે કે નહીં એના જો ટેસ્ટ આવી રીતે રેગ્યુલર કરવામાં આવે તો બની શકે કે આનું જે ટ્રાન્સમિશન છે માતા ટુ બાળક, મતલબ મધર ટુ ચાઇલ્ડ, તો એ રોકી શકાય છે, બરાબર. એના માટે શું શું પગલાં લેવા જોઈએ એની માહિતી અહીંયા ડિટેલમાં આપેલી છે, ઉપયોગી છે, જોઈ લેજો. ઘણી વખત જે ચર્ચિત રોગ હોય છે એને લઈને ઇન્ફોર્મેશન પૂછાતી હોય છે. પછી એક માહિતી આપેલી છે મેં તમને ઓલરેડી, પણ એ ફરીથી એના ઇન્ફોર્મેશન આવી છે તો એ ડિસ્કસ કરી લઈએ કે કઈ બાબતોને અહીંયા હાઇલાઇટ કરેલી છે. તો સૌથી પહેલા જે BARC છે, બરાબર, તો એને જે રિપબ્લિક ટીવી ચેનલ છે તો જેની અગેન્સ્ટમાં આપણે TRP વાળો આખો જે ઇન્સિડન્સ આપણે જોયો હતો તો એને સંદર્ભમાં થઈને 3 મહિના સુધી TRP નું બંધ કર્યું હતું, બરાબર. અને જે TRP કઈ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, BARC શું છે, કઈ રીતે TRP કેલ્ક્યુલેટ કરે છે, બારોમીટર શું છે, બરાબર, સ્કેમ કઈ રીતે થાય છે, એ બધી ડિટેલ મેં તમારી સાથે ડિટેલમાં ડિસ્કસ કરેલી છે. સેમ વસ્તુ એક જે આપણે ઇન્ટરનેશનલ ટોપિક ડિસ્કસ કરીએ છીએ ઇન્ડો પેસિફિક રિજનમાં, એ છે ક્વાડ ફોર્મેશન, કે જેમાં પહેલા ઇન્ડિયા અને અમેરિકા બે જે આપણે ઇન્ડો પેસિફિક રિજન છે ત્યાં નેવલ એક્સરસાઇઝ કરતા હતા. એ બાદ જાપાન જોડાયું, બરાબર. હવે ઓસ્ટ્રેલિયા જોડાવા માંગે છે. તો આનું સ્ટ્રેટેજિકલ લોકેશન ઇન્ડો પેસિફિક રિજનમાં ખૂબ જ અગત્યનું છે. અને ચાઇના જે પોતાનું ડોમિનન્સ સતત વધારી રહ્યું છે એને કાઉન્ટર કરવા માટે એનો દબદબો ના વધી જાય અને એને કંટ્રોલ કરી શકાય અને એને કોઈ ટક્કર લઈ શકે ઇન્ડો પેસિફિક રિજનમાં, તો એવું એક કન્ટ્રી છે એ છે ઓસ્ટ્રેલિયા. તો ઓસ્ટ્રેલિયા દ્વારા પણ શું કરવામાં આવે છે કે ભાઈ ઇન્ડિયાના ફરતે જેટલા પણ નેબર કન્ટ્રી છે તો એની અંદર પોતાનું પ્રેઝન્સ ચાઇના સતત વધારતો જાય છે કે ભાઈ જ્યારે ચાઇના ને ઇન્ડિયાને કાઉન્ટર કરવાનું થાય તો એ બાકીના જે પાડોશી દેશો છે તમને ખ્યાલ જ હશે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ છે, બરાબર, બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે. શ્રીલંકાનો આપણે અંબનટોટા પોર્ટ વાળો જે આખો ટોપિક ડિસ્કસ કરેલો છે એની ચર્ચા પણ અત્યારે આપણે ડિટેલમાં આગળ કરશું. તો એ ચાઇના ઇન્ડિયાને ઘેરવાનું કામ કરી રહ્યો છે. મેનલી જે પેસિફિક રિજન છે, પેસિફિક ઓશન છે અને ઇન્ડો પેસિફિક ઓશન છે, તો ત્યાં ચાઇના પોતાનું ડોમિનન્સ સતત વધારતો જાય છે. તો એને લીધે એ જે ઓસ્ટ્રેલિયાની બાજુમાં કિરીબાટી જે આઇલેન્ડ છે ત્યાં પણ એનું પ્રેઝન્સ થઈ ગયું છે. તો ઓસ્ટ્રેલિયાને પણ ચિંતા છે કાલે ઉઠીને એનો કોઈ પણ એરિયા, જેમ ઇન્ડિયાના જે પાર્ટ હતા આપણે જે અરુણાચલ પ્રદેશ વાળો એરિયા હોય કે ભાઈ આપણે લદ્દાખ વાળો એરિયા હોય, તો ઇન્ડિયાના જે એરિયા ઓક્યુપાય કરવા માટે ચાઇના કામ કરતો હોય છે. તો સેમ વસ્તુ ઓસ્ટ્રેલિયાના પણ એરિયા છે એ ઓક્યુપાય ના કરે, બરાબર, અથવા કરવાનું કરે
તો એને કાઉન્ટર કરી શકાય એ હેતુસર ઓસ્ટ્રેલિયા પણ જે આ માલાબાર એક્સરસાઇઝ છે એની અંદર પાર્ટિસિપેટ કરવા માંગે છે, બરાબર. એટલે આ 4 કન્ટ્રી ભેગી થાય છે, એટલે આને ક્વાડ ફોર્મેશનના સ્વરૂપમાં ચર્ચા કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમારી સાથે ઘણી વખત ડિટેલમાં ડિસ્કશન કરી છે કે જ્યારે કોઈક એવા ટાઈમ હોય છે કે એની અંદર એટલી બધી અપડેટેડ ઇન્ફોર્મેશન આવતી હોય છે કે આપણે ડિસ્કસ કરીએ તો ઘણી બધા ટોપિક ડિસ્કસ થતા હોય છે અને ઘણી વખત એવા રિપીટ ટોપિક આવી જતા હોય છે કે જે જરૂરી નથી, બરાબર, એક્ઝામ માટે. તો આપણે એને વધારે સમય આપતા નથી. જે જરૂરી છે એને જ આપણે વધારે ફોકસ કરીને આગળ વધીએ છીએ. તો આજના જે બધા ટોપિક છે એ એવા ટોપિક છે જે રિપીટેડ ટોપિક છે કે જેની ઉપર વધારે આપણે ડિસ્કશન ના કરી શકીએ, કારણ કે ઓલરેડી મેં તમને માહિતી આપેલી હોય છે. સેમ વસ્તુ છે અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે કે જે શ્રીલંકાની અંદર અત્યારે જે નવી સરકાર આવી એ સરકારને આપણે ચાઇનીઝ સપોર્ટિવ સરકાર કહીએ છીએ, બરાબર. જેમાં તમને ખ્યાલ જ હશે, જેના પ્રેસિડેન્ટની આપણે વાત કરીએ કે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરની વાત કરીએ, બંને સપોર્ટિવ હોય છે ચાઇનાને. તો ચાઇના પાસે જે અત્યારે એનું હાઈ ડેલિગેશન, જે આપણે હમણાં ક્વાડની ચર્ચા કરી હતી, તો એના અગેન્સ્ટમાં એક હાઈ ડેલિગેશન શ્રીલંકા ગયું હતું કે જેને જે પણ ડેપ ટ્રેપ આપણે ડિસ્કસ કર્યું હતું કે ભાઈ શ્રીલંકાને જેટલા પણ પૈસાની જરૂર હોય, શ્રીલંકા સરકારને જે પણ પૈસાની જરૂર હોય, બરાબર. મહેન્દ્ર રાજપક્ષા ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર છે, બરાબર, અને ગોટાબા રાજપક્ષા ત્યાંના પ્રેસિડેન્ટ છે. તો એને ડેપ ટેપની અંદર ફસાવવામાં આવે છે. ડેપ ટેપ કઈ રીતે? તો મેં તમારી સાથે હંબનટોટા પોર્ટની ડિસ્કશન કર્યું હતું કે ભાઈ જો તમારે મનીની જરૂર હોય, બરાબર, ઘણી વખત એવું થતું હોય છે, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન હોય છે તો એ ફંડ કરે છે, પણ એટલું બધું ફંડ નહીં કે જેનું ડેપ્ટ વધારે હોય એને ફંડિંગ કરે. તો એ કન્ડિશનની અંદર ચાઇના છે એ શ્રીલંકાને શું કરે છે, પૈસા ઉધારમાં આપે છે અને ઇન્ટરેસ્ટ પે કરાવે છે. પણ એક સમય એવો આવે છે કે રેવન્યુ જનરેટ ના થવાને લીધે અથવા અન્ય બીજા કોઈ પણ કારણોસર જો એનું ઇન્ટરેસ્ટ પે ના કરી શકાય તો એ કન્ડિશનમાં જે ચાઇના છે એનો એક એરિયા લઈ લે છે. તો એવી રીતે તે જે શ્રીલંકા છે એનું હંબનટોટા પોર્ટ છે એ ચાઇના પાસે ગીરવે છે, બરાબર, જ્યાં ચાઇનાએ પોતાનું મિલિટરી બેઝ બનાવેલું છે. તો આ રીતે ચાઇના દ્વારા એક ઇકોનોમિકલ પ્રેશર ક્રિએટ કરવામાં આવે છે એવી કન્ટ્રી ઉપર કે જે કન્ટ્રીની પાસે પૈસા નથી, જેને પૈસાની જરૂર છે, બરાબર. સેમ વસ્તુ આપણે પાકિસ્તાનમાં પણ જોઈએ છીએ. તો ચાઇનાની જે ડેપ ટેપ જે સિસ્ટમ છે એવું નથી કે ખાલી શ્રીલંકાની સાથે, ઘણી બધી એવી કન્ટ્રી છે કે જ્યાં સેમ વસ્તુ કરે છે, કારણ કે ચાઇના ઇકોનોમિકલ ઘણો બધો સ્ટ્રોંગ છે. તો એ કોઈ પણ કન્ટ્રીની અંદર એઝ પર રિક્વાયરમેન્ટ એ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. તો સેમ ઇલેક્શન પત્યા બાદ શ્રીલંકા દ્વારા પણ જે કેસ માંગવામાં આવ્યું, તો એને લઈને શું કરવામાં આવ્યું છે, એને લઈને પૈસા ચાઇના દ્વારા શ્રીલંકાને આપવામાં આવશે. પછી શ્રીલંકા નહીં ભરી શકાય તો એનો બીજો પણ કોઈ એવો સ્ટ્રેટેજિકલ લોકેશન વાળું કોઈ આઇલેન્ડ હશે, ટાપુ હશે કે એરિયા હશે કે પોર્ટ હશે એ લઈ લેવામાં આવશે, બરાબર. અને એમ કહેવામાં આવશે કે અમે આમાંથી જેટલું રેવન્યુ જનરેટ થશે એમાંથી તમારી લોન અમે પૂરી કરશો. સેમ વસ્તુ છે. તો અહીંયા તમારે કેટલા પૈસા પાસ કર્યા એ જરૂરી નથી. જરૂરી એ છે કે તમને જે ચાઇનાની આ ડેપ ટેપ જે ફોલો કરે છે એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે અગત્યના જે ટોપિક હતા એ મેં તમારી સાથે ડિસ્કસ કરી લીધા છે. એટેન્ડન્સ આપવાનું ભૂલતા નહીં. ખાસ કરીને જે અગત્યનું છે એ છે કે વિડીયોની ઇન્ફોર્મેશન જરૂરી હોય એટલી જ હું તમારી સાથે શેર કરું છું, કારણ કે વધારે ટાઈમ આપીને આપણને કોઈ વધારે બેનિફિટ મળતો નથી. નહીં તો આપણે એક બે કલાક આપીએ, બરાબર. તો અગત્યના ટોપિક મેં ડિસ્કસ કર્યા છે. કોઈ ડાઉટ હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. અને આંધ્રપ્રદેશ વાળો જે જ્યુડિશરી સિસ્ટમ વાળો જે ટોપિક છે એ આપણે ઓલરેડી ગઈકાલના ટોપિકમાં ડિસ્કસ કરી લીધેલો છે. તો માહિતી ગમી હોય તો લાઈક કરજો, અન્ય વિદ્યાર્થી સાથે શેર કરજો, અને તમે નવા છો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોઈ ક્વેશ્ચન કે ડાઉટ હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો. જે પણ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન યુપીએસસી કોર્સમાં જોડાવા માંગતા હોય તો આ મહિને જોડાશો તો તમને 3000 જેવો ડિસ્કાઉન્ટનો બેનિફિટ મળશે. આગલા મહિને તમારે એ ડિસ્કાઉન્ટનો લાભ તમને મળશે નહીં. એપ્લિકેશન બેઝડ કોર્સ હશે, લાઈવ કોર્સ રહેશે અને રેકોર્ડેડ સ્વરૂપમાં પણ અવેલેબલ રહેશે. તો જે વિદ્યાર્થી લાઈવ કોર્સ નહીં જોઈ શકે એ વિદ્યાર્થીઓ રેકોર્ડેડ લેક્ચર, એ જ વસ્તુનો રેકોર્ડેડ લેક્ચર જોઈ શકશે. કોઈ ડાઉટ હોય તો ક્વેશ્ચન પણ કરી શકશે અને વાત પણ કરી શકશે. એ પણ સુવિધા તમને આપવામાં આવશે. તો આ બધી માહિતીથી વિદ્યાર્થી મિત્રો આજના ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચરની અગત્યના દરેક ટોપિક હતા એ આપણે ડિસ્કસ કરેલા જ છે. રિપીટેડ ટોપિક વધારે છે એટલે આપણે વધારે ડિસ્કસ કર્યા નથી. પોલિટિકલ ટોપિક વધારે છે, બરાબર. તો અત્યારે આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું નહીં. આશા રાખું છું અહીંયા જે માહિતી આપવામાં આવી તમને ઉપયોગી થઈ હશે. વધુ માહિતી માટે જોતા રહો IAS લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર. જય હિન્દ, વંદે માતરમ.